શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ એટલે રાંધણ છઠ. આ દિવસે રસોઈ બનાવીને બહેનો શીતળા સાતમના દિવસે ઠંડુ જમે છે અને વ્રત પણ કરે છે, જેથી બાળ ગોપાળની માતા શીતળા રક્ષા કરે. અને આમ જોઈ વૈજ્ઞાનિક કારણ પ્રમાણે તો પણ આ ચોમાસાની ઋતુ દરમિયાન એક દિવસ ઠંડુ ભોજન કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ મહિમા સાથે આપણા હિન્દુ ધર્મમાં વ્રત ત્યોહારની ઉજવણી થાય છે. એમ રાંધણ છઠ એટલે રાંધવાનો દિવસ અને શીતળા સાતમના દિવસે તે રાંધેલું ભોજન કરવું, ઠંડુ ભોજન કરવું એટલે શીતળા સાતમનું વ્રત. આ રાંધણ છઠના દિવસે શું કરવું શું ન કરવું, રાંધણ છઠના દિવસે છઠની તિથિ ક્યારે આરંભ થાય છે અને ચૂલો ઠારવાનું શુભ મુહૂર્ત શું છે તે સર્વે કાંઈ આ વિડીયોમાં જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો શીતલા માતાની જય. મિત્રો, રાંધણ છઠ એટલે રસોઈનો દિવસ. આ દિવસે બહેનો જાત જાતની રસોઈ બનાવીને બીજા દિવસે ઠંડુ ભોજન કરવા માટે માતા શીતલાને પ્રાર્થના કરીને રાત્રિના સમયે ચૂલો ઠારે છે. આ ચૂલો ઠારવો અર્થાત આખો દિવસ શીતલા સાતમના દિવસે ચૂલો પ્રગટાવાતો નથી, પરંતુ અત્યારે સમય પ્રમાણે, સમયની મર્યાદા પ્રમાણે બહેનો જે ગેસનો 2 ચૂલો હોય છે તેમાં એક ચૂલો ઠારે છે અને એક ચૂલો ચાલુ જ રાખે છે, એટલે કે સળગાવે છે માતા શીતલાની પૂજા કરીને. ભૂલચૂક માફ કરે માતા. પરંતુ સમય જ એવો છે કે અત્યારે ઘરના ઘણા સદસ્યોને ઠંડુ ભોજન ફાવતું નથી, શરીર પણ એવા થઈ ગયા છે. ત્યારે વ્રત ત્યોહારનો જે મહિમા છે તે પણ ઓછો થતો જાય છે. કામકાજી જીવન હોય છે, ત્યારે આપણે રાંધણ છઠના દિવસે બહેનો ભોજન તો બનાવે છે, પરંતુ શીતળા સાતમના દિવસે ઘણા ચા વગર પણ રહી શકતા નથી અને માતાજીનો પ્રસાદ ઠંડુ ભોજન તો જમે છે, સાથે થોડું ગરમ પણ ખાવું પડે છે. એવું આપણે અત્યારે સમય પ્રમાણે જોઈએ તો સમયની મર્યાદા છે. આ શ્રાવણ માસની છઠ્ઠી તિથિ ક્યારે આરંભ થાય છે, ચૂલો ઠારવાનો શુભ મુહૂર્ત શું છે તે પહેલાં જાણી લઈએ. શ્રાવણ માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ પ્રારંભ થાય છે 17 ઓગસ્ટ 2026 સોમવારના દિવસે સાંજે લગભગ 4:45 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 18 ઓગસ્ટ 2026 મંગળવાર આવે છે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ. આમ જોઈ તો રાંધણ છઠ છે તે ઉદયા તિથિ અનુસાર ઉજવાય છે, એટલા માટે 18 ઓગસ્ટ 2026 મંગળવારના દિવસે ઉજવવાનું રહેશે. પરંતુ જે રાંધણ છઠની તિથિ છે તે 6 વાગ્યે સાંજે પૂર્ણ થાય છે. 6 વાગ્યા પછી સાતમની તિથિ આરંભ થાય છે, એટલે ઘણા બહેનો ત્યારે પણ ચૂલો ઠારશે. અને જે લોકો સૂર્યોદય તિથિ પ્રમાણે માને છે તેઓ રાત્રિએ 12 વાગ્યે પણ ચૂલો ઠારી શકે છે. જેવી ઘરની માન્યતા હોય એ પ્રમાણે આ વ્રત ઉજવવું. રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાનું શુભ મુહૂર્ત છે. જે બહેનો 5 વાગ્યા પછી ચૂલો ઠારવા માંગે છે તેઓ મંગળવારના દિવસે 7:30થી લઈને 9 વાગ્યા સુધીમાં ચૂલો ઠારી શકે છે. આ ઉપરાંત રાત્રિના સમયે રસોઈ કરતાં મોડું પણ થઈ જાય તો રાત્રે ચૂલો ઠારવાનું શુભ મુહૂર્ત છે લગભગ 10:30થી લઈને 12 વાગ્યા સુધી. આમ તો 12 વાગ્યા પછી પણ છે, પરંતુ 12 વાગ્યા પહેલાં આપણે ચૂલો ઠારી દેવો જોઈએ. અને શીતળા સાતમની જ્યારે તિથિ પ્રારંભ થાય છે ત્યારે પણ બહેનો રસોઈ કરવાનું બંધ કરી શકે છે. રાંધણ છઠના દિવસે 6 વાગ્યા પછી ચૂલો ઠારી શકાય છે, પરંતુ જો મોડું થાય તો રાત્રિએ 12 વાગ્યે પણ ચૂલો ઠારી શકાય છે. ચૂલો ઠારવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. પહેલાં રસોડાની સફાઈ કરી લેવી અને માતા શીતલાનું સ્મરણ કરીને ચૂલાને ઠંડો કરવો, દૂધના છાંટણા છાંટવા અને અગ્નિનારાયણ દેવનું સ્મરણ કરવું અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, અમારા ઘરની, અમારા બાળ ગોપાળની રક્ષા કરજો. હે માતા શીતલા, અમારી રક્ષા કરજો. અને જો ચૂલો એક સળગાવવાનો હોય બીજા દિવસે તો એક જ ચૂલો ઠરાય,
બીજા દિવસે સવારે સાતમના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને પહેલાં શીતલા માતાની પૂજા કરવી. બહેનો શીતલા માતાની પૂજા ઘરે પણ કરી શકે છે અને મંદિરે જઈને પણ ઘરે પાણિયારા પાસે પૂજા થાય છે. શીતલા માતાનું શ્રીફળ વધેરાય છે અને કુલેરનો પ્રસાદ ધરાવાય છે. ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. ત્યારબાદ ચૂલાનું પૂજન થાય છે. ચૂલામાં પણ નાગલા ચૂંદડી ચડાવાય છે, ઘઉંની ઢગલી કરાય છે, ચોખાથી વધાવાય છે, કંકુથી સાથિયા પૂરાય છે અને એક ચૂલો જે આપણે સળગાવવાનો છે તે માતા શીતલાનું સ્મરણ કરીને, અગ્નિનારાયણ દેવનું સ્મરણ કરીને પછી પેટાવી શકાય છે. જો કે ચૂલો સળગાવવો તે ઘરની માન્યતા પ્રમાણે છે. ઘણા બંને ચૂલો પણ ઠારે છે અને જેવી જેની માન્યતા ઘરની રહેતી હોય એ પ્રમાણે આ દિવસે શીતળા સાતમનું વ્રત કરવું. રાંધણ છઠના દિવસે વિવિધ વાનગી પકવાન બનાવીને બહેનો આ દિવસે રાત્રે ચૂલો ઠારે છે. ઘણા લોકો ગાયના છાણાથી ચૂલો ઠારે છે, સ્વચ્છ કરે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે મોડી રાતે શીતળા માતા ચૂલા પર આળોટવા માટે આવે છે, આશીર્વાદ આપવા માટે આવે છે અને જો ચૂલો સળગતો હોય તો માતા શીતળાનું શરીર બળે છે. માટે આ દિવસે મહિલાઓ વિવિધ પકવાન ભોજન બનાવીને ચૂલો અવશ્ય ઠારે છે. અને આમ જોઈ તો રાંધણ છઠના દિવસે માતાઓ બહેનો રસોઈ આખો દિવસ બનાવે છે અને શીતળા સાતમે રસોઈ બનાવવાની રજા પણ મળે છે. કહેવાય છે કે રાંધણ છઠના દિવસે 7 ચીજો અવશ્ય બનાવવી જોઈએ. 7 પ્રકારની વિવિધ ચીજો રસોઈમાં અવશ્ય બનાવવી જોઈએ. આમ કરવાથી શીતળા માતાની કૃપા તથા સાતમની તિથિનું મહત્વ વધી જાય છે. થોડું શાક, થોડો નાસ્તો, કંઈક ગળ્યું, કંઈક ખાટું, કંઈક ખારું, આવી રીતે વિવિધ રીતે 7 પકવાન બનાવાય છે. કહેવાય છે કે રાંધણ છઠના દિવસે શીતળા માતા દરેક ઘરમાં આવે છે અને આશીષ આપે છે. જો ચૂલો સળગતો હોય તો શીતળા માતાજી કોપાયમાન થાય છે અને ચૂલો ઠંડો હોય તો શીતળા માતાના આશીર્વાદથી ઠંડાઈ એટલે કે જીવનમાં ઠંડક રહે છે, સુખ શાંતિ જળવાઈ રહે છે, શાંતિ રહે છે, જીવન આરોગ્યપ્રદ રહે છે. કારણ કે શીતળા માતા આરોગ્ય પ્રદાન કરનાર દેવી છે. એટલા માટે તો જ્યારે પણ કોઈ પણ રોગ જ્યારે નાના બાળકોને પહેલાંના જમાનામાં થતો હતો ત્યારે શીતળા માતાજીની માનતા મનાતી હતી. શીતળા માતાને ડાળિયા અને ગોળનો ભોગ લગાવાતો હતો. કોઈ પણ ચામડીના દર્દો હોય, પીડા હોય ત્યારે પણ શીતળા માતાજીની માનતા મનાતી હતી. માટે શીતળા માતાજી આરોગ્યના દેવી છે. એટલા માટે જ નવરાત્રિમાં 8મું નોરતું જે કાલ રાત્રિ દેવી કહેવાય છે તે શીતળા માતાજીનું જ એક રૂપ છે. રાંધણ છઠના દિવસે જે આપણે પકવાન બનાવ્યું હોય છે જેમાં બાજરીના રોટલા, છાશ, દહીં, ભીંડાનું શાક, મગનું શાક અથવા પૂરી, આમ આ બધા પકવાન બનાવીને રાત્રે ચૂલો ઠારીને રાખી દેવાનો હોય છે. રસોડું સાફ સફાઈ કરીને રાખવાનું હોય છે અને બીજા દિવસે જ્યારે સવારે વહેલા ઉઠીને બહેનો નાહી ધોઈને ચૂલાનું પૂજન કરે છે. રાંધણ છઠના દિવસે નવા મટકા, દહીં જમાવાનું કુલ્હડ, હાથવાળા પંખા લાવીને દાન કરવાની પણ પરંપરા છે. આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનની સાથે જ આ પરોપકારથી જોડાયેલી ભાવના એટલે કે દાન પુણ્ય કરવાનું પણ આપણને શીખવાડતા હતા. શીતળા સાતમના દિવસે શીતળા માતાજીની પૂજા કરીને ઠંડા ભોજન આરોગવામાં આવે તો કહેવાય છે કે માતા પ્રસન્ન રહે છે, બાળકોની રક્ષા કરે છે, ઘરમાં સુખાકારી રહે છે, કોઈ ચામડીના દર્દ, રોગ કે ગરમીને લીધે જે પીડા થાય છે તે મટે છે. શ્રાવણ માસના છઠના દિવસે ખાસ કરીને કૃષ્ણ પક્ષની છઠ્ઠીનો તહેવાર ભગવાન બલરામજીના જન્મ જયંતિ તરીકે ઉજવાય છે. આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો. બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણે ભગવાનને હલધર પણ કહેવાય છે. આ ઉત્સવને માટે જ હળ ષષ્ઠી પણ કહેવાય છે. ભારતના કેટલાક પૂર્વી ભાગમાં તેને લાલાઈ છઠ્ઠી પણ કહેવાય છે. છઠ્ઠીનું વ્રત જે બહેનો કરે છે તેને આ વિધિ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખવાનું. ત્યારબાદ છઠ્ઠીનું વ્રત કરનારે ફલાહાર લઈ શકાય. સાંજે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનોને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
કહેવાય છે કે જે હલ ષષ્ઠીનું વ્રત કરે છે તેણે ગાયના દૂધ કે ગાયના દહીંનો ઉપયોગ કરવો જોઈએ નહીં, સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે માત્ર ભેંસનું દૂધ કે દહીં લઈ શકાય. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ પણ ફળ પણ ખાઈ ન શકાય. હલ ષષ્ઠી કે જે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે, માટે શ્રાવણ માસની બંને ષષ્ઠી તિથિએ આ છઠનો પર્વ ઉજવાય છે. રાંધણ છઠનો પર્વ. રાંધણ છઠના દિવસે આમ જોઈ તો અગ્નિ નારાયણનું પૂજાનું પણ મહત્વ છે. અગ્નિદેવ કે જે આપણને પોષણ આપે છે, અગ્નિદેવ કે જે આ સૃષ્ટિમાં સર્વકાય શુદ્ધ કરી શકે છે, એટલા માટે તો અગ્નિમાં પકવેલું અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિમાં જ છેલ્લે આ દેહ વિલીન થાય છે. અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે, ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ, માટે જ ચૂલાની પૂજા થાય છે. અને યજ્ઞ નારાયણ દેવમાં રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે, માટે આ રાંધણ છઠના દિવસે અગ્નિ દેવતાનું પણ પૂજન કરવું જોઈએ. માં અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આ શુભ દિવસ છે, કારણ કે માં અન્નપૂર્ણાની કૃપા હોય ત્યારે સ્વાસ્થ્ય, સુખ અને અન્નના ભંડાર આપણા જીવનમાં ભર્યા રહે છે. એટલા માટે જ આ રાંધણ છઠના દિવસે માં અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ. દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે. લોહીમાં, સ્વાસ્થ્યમાં, શરીરમાં પુષ્ટિ અને વૃદ્ધિ થાય છે. તો મિત્રો, આપણે સાંભળી રાંધણ છઠના મહિમા વિશે, ચૂલો ઠારવાનો શુભ મુહૂર્ત પણ જાણ્યું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે માતા શીતલાનું સ્મરણ થાય છે અને માતાને પ્રાર્થના કરાય છે કે હે માતા, અમારા ઘરની સદૈવ રક્ષા કરજો. હે અગ્નિનારાયણ દેવ, અમારી રક્ષા કરજો. માં શીતલા જે માતૃ સ્વરૂપા છે તેમની પૂજા થાય છે અને આ મંત્ર જપાય છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો માતા શીતલા દેવીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.